સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ફોર્મો ભરાઈ ગયા છે. તમામ પાર્ટીઓએ ફોર્મોની પ્રક્રિયા જે છે તે પૂર્ણ કરી દીધી છે. ત્યારે આજે આપણે પહોંચ્યા છે કવાંટ ખાતે. જિલ્લા પ્રમુખ રાધિકાબેન રાઠવા જે આપ પાર્ટીના છે તેમની સાથે વાત કરવા. ખાસ કરીને જે ફોર્મ પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે, હવે જે આપ પાર્ટીના શું મુદ્દાઓ છે અને પ્રજા પાસે કયા મુદ્દાઓ લઈને વોટ માંગવા છે? આજ રોજ તમામ ઉમેદવારોની ફોર્મ ભરવાની અને ચકાસણી પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે. હવે નામો જાહેર થશે. આમ આદમી પાર્ટી એમનો મેનિફેસ્ટો કે એમને જે જનતા માટે જે કામ કરશે એ અમે જાહેર કરીશું. જનતા માટે રોડ રસ્તાના પ્રશ્નો છે, એમના નોકરીના પ્રશ્નો છે, દાખલાઓના પ્રશ્નો છે, અને અમારા કવાંટ તાલુકામાં સૌથી મોટો પ્રશ્નો છે ખાણ ખનીજ, જે 28 ગામના પ્રશ્નો છે, અને જે હાઇડ્રો પ્રોજેક્ટ આ સરકાર લાવવાની છે. પરંતુ તમે જે 28 ગામનો પ્રશ્ન કરી રહ્યા છો, મંત્રી આવ્યા હતા, જાહેરમાં કહીને ગયા છે કે આ કોઈ પણ ગામને વિસ્થાપિત કરવામાં નહીં આવે. એ લખિતમાં આપ્યું નથી, અને મેં મારા એક સભામાં પણ કીધું હતું કે જૂઠ બોલે કૌવા કાટે. ખાણ ખનીજનું કામ ચાલુ થઈ ગયું છે. કંપનીએ ત્યાં સર્વે વાળા બધા બેસી ગયા છે. આપ હમણાં જાઓ તો ચાલુ ત્યાં સર્વે છે, જે ખાણ ખનીજ માટે હમણાં ઓલરેડી સર્વે ચાલે છે. હાલની તારીખમાં તમે જે મારું ઇન્ટરવ્યુ લો છો ને ત્યાં પ્રોસેસમાં જ છે. એટલે મંત્રી સાહેબ જે કહીને ગયા હતા એ ખોટી વાતો છે. એ ખાલી વોટ બેંક માટે અને અમારા આદિવાસી પ્રજાને ભટકાવવા માટે આ સ્ટેટમેન્ટ આપ્યું છે. આ ચૂંટણી પતે હું તમને કહું છું કે બધા અહીંયા આવીને અમારું ડુંગર એ લોકો કબજે કરવાના છે. એટલે અમારી આદિવાસી પ્રજા સમજી જાય કે એમનું ઘર બચાવવાનું છે. બિલકુલ. પરંતુ આપણે એમ તો જોતા આવ્યા છો, તમે પણ ઘણી બધી ચૂંટણી લડ્યા છો. એમ તો ભાજપ અને કોંગ્રેસ જ છે, પરંતુ આ વખતે ત્રિપાંખીયો જંગ છે. આપ પાર્ટી સામે શું પડકારો અને આપ પાર્ટી કેવી રીતે સક્સેસ થશે? આમ આદમી પાર્ટી હવે સક્ષમ થાય છે. અમારા સમાજ અને અમારા લોકો એમાં જોડાય છે. એમને એક વિશ્વાસ મળ્યું છે, એક વિકલ્પ મળ્યું છે, અને એ અમને ભરોસો રાખે છે. અને અમે ઉમેદવારો પણ ઊભા કર્યા છે કે એમને કામ કરશે અને એમના માટે કામ કરીશું. આમ આદમી પાર્ટીના ઉમેદવારોના હાલની પરિસ્થિતિમાં બીજી પાર્ટીઓથી ધમકીઓ આવે છે. તો અમારા જે ઉમેદવારો છે એ મક્કમ છે, સક્ષમ છે, અને આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એ ખૂબ સરસ પરિણામ આપશે, અને અમે મેદાનમાં લડવા તૈયાર છે. બિલકુલ, તમે જે પ્રકારે જણાવ્યું છે કે મેદાનમાં લડવા તૈયાર છે, પરંતુ તમારા સાથે જિલ્લા ઉપપ્રમુખ જે રમણભાઈ રાઠવા, તેમને પાર્ટી છોડવાનું કારણ શું બન્યું અને કેમ પાર્ટી છોડી? આનાથી આપ પાર્ટીને શું ફરક પડવાનો? એ એમનો પર્સનલ નિર્ણય હશે. એ ના ખુશ હશે. એમને કદાચ કોઈ ટિકિટની મનસા હશે, પણ એ કદાચ ખરા ના બેસતા હોય. એ પાર્ટીનો નિર્ણય છે. અમે તો બધાને સામાન્ય રાખીએ છીએ. પછી કોઈ કાર્યકર્તા ચર્ચા કર્યા વગર એની મેં કોઈ પગલું લે, અમે એમને મનાવવાનો પ્રયાસ કરીએ, એમને સમજાવીએ, પણ પછી એન્ડમાં એમનો નિર્ણય હોય. આપણે કોઈને જબરદસ્તી કશું કહેતા નથી. એમનો પર્સનલ નિર્ણય હતો. બિલકુલ રાધિકાબેન, ઘણા બધા જગ્યા પર આપણે જોયા, ઘણા બધા તાલુકાઓમાં આપ પાર્ટીના કેટલાક કાર્યકર્તાઓ નારાજ થઈને પાર્ટી છોડીને કોંગ્રેસ કાં તો બીજેપીમાં જોડાયા. આ બાબતે આપનું શું? હવે એક પાર્ટી એક પ્રોસેસ છે, એમાં અલગ અલગ કાર્યકર્તાઓ જોડાવે તો બધાને સામાન્યતા આપતા થોડું ટાઈમ લાગે. ચૂંટણી દર 5 વર્ષે આવે છે, તો એક જ વર્ષમાં એક જ ચૂંટણીમાં બધાની મનસા પૂરી થાય એવું ના થાય. તમને પાર્ટીનું સંગઠન કરવું પડે, પાર્ટીને મજબૂત કરવું પડે. તાત્કાલિક આને તમે ટિકિટ માંગો, પણ તમને કદાચ 5 વર્ષ હજુ ગ્રાઉન્ડ પર જવાની જરૂરત છે કે કામ કરવાની જરૂરત છે. તો એ હિસાબથી બધી પાર્ટી પણ નિર્ણય લેતી હોય છે. તો જે સક્ષમ ઉમેદવારો છે એમને પાર્ટીએ ટિકિટ આપી છે, જે રિઝલ્ટ લાવી શકે એમને પાર્ટી ટિકિટ આપી છે. આ વખતે નહીં, પણ હું જે કાર્યકર્તાને કહેવા માંગુ છું કે આવતી 5 વર્ષ તમે મહેનત કરો, સક્ષમ બનો, તમારું સંગઠન મજબૂત બનાવો, અને ચોક્કસથી પાર્ટી તમને આગળ તમારું સમાજમાં કામ હશે તો તમને ટિકિટ આપશે. બિલકુલ, તમે જે પ્રકારે જણાવ્યું, પરંતુ લોક ચર્ચાઓ એ ચાલી છે કે આપ પાર્ટીના જે જિલ્લા પ્રમુખ છે તેમના માનીતા ઉમેદવારોને ટિકિટ અપાવી છે, અને ક્યાંક ને ક્યાંક જે જૂના કાર્યકર્તાઓ હતા તેમની અવગણના કરવામાં આવી છે. ના, એ ખોટું છે. કોઈ મારા કહેવાથી નથી. બધા જે અમારા 7 તાલુકા છે ત્યાં બધાને જવાબદારી સોંપી છે. તાલુકા પ્રમુખો પણ આમાં છે. એક આખી કમિટી બનેલી છે. એમાં અમારા દિલ્હી ટીમના પણ સેન્ટ્રલ ટીમ છે એ પણ છે. પાર્ટીના જે ટોપના લીડર છે એ પણ આ ટિકિટમાં ઇન્વોલ્વ છે. અને સ્થાનિક લેવલ પર એક કમિટી બનાવી છે. વિધાનસભા પ્રભારી છે, ત્યાંના તાલુકા પ્રમુખ છે, અલગ અલગ હોદ્દાઓ એ બધા મળીને નક્કી કરી છે. એટલે ફક્ત હું મારા કહેવાથી છે એ સતત ખોટી વાત છે.
પરંતુ જે પ્રકારે રાજેશ લગામી વારંવાર પાર્ટીથી નારાજ થાય છે અને તેમણે જે ઉમેદવારો તેમના તાલુકા પંચાયતમાં માંગ્યા હતા અને એ નારાજ થયા હતા, તો આ બાબતે આપનું શું કહેવું? એ અમારી રાજેશભાઈ જોડે વાત થઈ, એમને સમજાયું અને તમામ કાર્યકર્તાએ મળીને એનું એક સોલ્યુશન લાવ્યું. કદાચ બીજા કાર્યકર્તાને પણ આપણને ઓપોર્ચ્યુનિટી આપવી પડે. જેવી રીતે મેં કીધું, આપણે પોતપોતાની સીટ હાચવીએ અને સંગઠન મજબૂત કરીએ, અને જેવી રીતે સંગઠન મજબૂત થાય આગળ એવી રીતે અમે ડિસિઝન લઈશું. કોંગ્રેસ નેતા અર્જુન રાઠવાનું વારંવાર આક્ષેપ છે કે આપ પાર્ટી એટલે ભારતીય જનતા પાર્ટીની બી ટીમ. આ બાબતે આપનું શું? અર્જુનભાઈના તો ફર્સ્ટ ઓફ ઓલ એમના જ પોતા પાર્ટીના એમના કોઈ ઠેકાણા નથી. એ કઈ આજે આ પાર્ટીમાં છે, કાલે કઈ બીજી પાર્ટીમાં, કાલે ત્રીજી પાર્ટીમાં. હવે એ ક્યાં છે, શું કરે છે, કોઈને ખબર જ નથી. તો આક્ષેપ કરતા તમે લોકો માટે કામ કરો. તમે પણ પહેલા આમ આદમી પાર્ટીમાં હતા, છોડીને તમે કેમ ગયા એ તમારું પર્સનલ વિષય છે. આમ આદમી પાર્ટી આજે કોંગ્રેસથી મજબૂત છે, લોકો અમારા જોડે જોડાયેલા છે. બસ હું એટલું કહેવા માંગુ છું. તમે તમારું હાચો, અમે અમારું હાચવીશું. આપ પાર્ટીનો મેનિફેસ્ટો શું હશે પ્રજા પાસે મુદ્દાઓ લઈને જવાનો? મેનિફેસ્ટો પાર્ટી અમને આપશે કે અમે કયા કયા મુદ્દા લઈને અમે જઈશું, અને એ ચોક્કસથી અમે તમને જાણ કરીશું. છેલ્લો સવાલ કે 28 નગરપાલિકા, બોડેલી નગરપાલિકાની 28 બેઠકો, 150 તાલુકા પંચાયત અને 32 જિલ્લા પંચાયત, રાધિકા રાઠવાનો હુકાર શું છે? કેટલી સીટો આવે? અમે પણ પહેલી વાર મેદાનમાં ઉતરીએ છીએ. અમે ચોક્કસથી પ્રયત્ન કરીશું. વી એક્સપેક્ટ, અગર જનતાનું આશીર્વાદ હોય તો અમે એટલીસ્ટ 50% સીટ્સ લાવીશું. બિલકુલ અંદાજિત. બિલકુલ આ હતા જિલ્લા પ્રમુખ આપ પાર્ટીના રાધિકા રાઠવા. તેમના સાથે આપણે તમામ મુદ્દે ચર્ચાઓ કરી છે. સાથે સાથે તેમણે જે આપ પાર્ટી જે રીતે મેદાનમાં ઉતરી છે અને તેમણે પણ જીતનો દાવો વ્યક્ત કર્યો છે. રફીક મકરાણી, નિર્ભય ન્યૂઝ, છોટાઉદેપુર.